ભાવના, ગામ વાંકાનેર. મારી દીકરીનું નામ મેઘના. એનું વજન બહુ જ ઓછું હતું પહેલા. પછી આ જે અમારી આંગણવાડીની મેડમ છે ને, એમને કીધું. પછી અમે ગયા 15 દિવસ, અને ત્યાર પછી એનું વજન ધીમે ધીમે વધવા લાગ્યો. દૂધ નથી પીતી, અત્યારે દૂધ માટે રડે છે. નહીં તો પહેલા દૂધ બિલકુલ નથી પીતી. એને બાલ શક્તિ મળે છે. એ લોકો દૂધને એવું પીવા બોલાવે છે. આવે અહીંયા કહેવા આવે છે. પહેલા 6-7 કિલો જેવું હતું, અત્યારે વધ્યું. અત્યારે 12. વાંકાનેર ગામ છે, એમાં મેઘના કરીને એક દીકરી છે. એનો જન્મ સમય લો બર્થ હતું અને એ અતિ કુપોષિતમાં હતી. એને CMTCમાં રિફર કરવામાં આવી. એ જે તે સમયે CMTCમાં રિફર કરી ત્યારે એનું 7 કિલો વજન હતું. 14 દિવસ માટે ત્યાં રોકાઈ, પછી 700 થયું. તે અંતર્ગત વારંવાર અમે એની મુલાકાત લેતા હતા. એ સમય દરમિયાન પોષણ સંગમ કાર્યક્રમ જે આવ્યો, એમાં અમે એનું મેઘનાનું રજીસ્ટ્રેશન કર્યું. એમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ એને 12 વીક સુધી એમાં ફોલોઅપ કરવાનું હતું. તો દર અઠવાડિયે અમે એનું ફોલોઅપ કર્યું. એનું વજન, ઊંચાઈ, એની માપણી કરી, સ્વચ્છતા વિશે સમજ આપી. વારંવાર વર્કર બેન, MS બેન, CDPO દ્વારા એની મુલાકાત કરતા 12 વીક બાદ એનું અત્યારે હાલ 12 કિલો વજન છે અને એ નોર્મલમાં આવી ગઈ છે. પોષણ સંગમ કાર્યક્રમ જે સરકારશ્રીએ લોન્ચ કર્યો છે, ખૂબ જ સરસ છે. આવા અતિ કુપોષિત બાળકોને આપણે નોર્મલ કેટેગરીમાં લઈ જવા માટે ખૂબ જ સરસ પ્રયાસ થઈ રહ્યો છે, અને એમાં અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અને જેટલું બને એટલું બાળકોને અમે નોર્મલ ગ્રેડમાં આવે એવા પ્રયત્નો આ પોષણ સંગમ દ્વારા કરીશું.